जय श्री कृष्ण। स्वागत आप सौनु। केम छो? मजामां? आई होप तमे बधा फिट एंड फाइन हशो। तो अत्यारे आपणे आवी गया छे नर्मदा उत्तर वाहिनी परिक्रमा करवा माटे। तमे मारी पाछळनी भागनी अंदर जोई शको छो पार्किंग व्यवस्था। અહીં આવીને તમારું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકશો। કેવો રોડ છે, કેવી સુવિધા છે, ભોજન વ્યવસ્થાની શું સુવિધા છે, આપણને રોડની અંદર અને મંદિરના પણ દર્શન થશે। તે સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળવાની છે। જો તમે પરિક્રમા કરવા માંગતા હોય અહીંયા આવીને તો આ વિડીયોને તમે સંપૂર્ણપણે જોઈ લેજો, કારણ કે તમને આ વિડીયો દ્વારા ઘણી બધી મદદ મળી જશે। તો ચાલો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો આપણને આ રીતના પોલીસ કર્મચારીનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તો આ લોકેશન તમે જોઈ શકો છો રામપુરા નર્મદા પરિક્રમા માર્ગ। સૌપ્રથમ અહીંયા તમે પાર્કિંગ કરશો એટલે આપણને રણછોડરાયજીના દર્શન થાય છે। रणछोड़जीना दर्शन कर्या बाद बाजुनी साइड पर हरसिद्धि मातानुं मंदिर पण छे। तो चालो हूँ तमने दर्शन करावुं। भारतीय संस्कृति में नदी ने मात्र जलनो स्रोत नहीं पण मां मानवामां आवे छे। तो आ रीतना गामडाओनी अंदरथी थतो रस्तो पसार अलौकिक અને અદ્ભુત શાંતિનો અનુભવ આપણને કરાવે છે। કહેવાય છે કે માં ગંગાની અંદર સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું જ પુણ્ય આપણને માત્ર નર્મદા માતાના દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોય છે। રસ્તાની અંદર તમે 10 મિનિટ આગળની સાઈડ ઉપર ચાલીને આવશો એટલે આપણને જમણી સાઈડ ઉપર આ રીતનું મંદિર પણ જોવા મળે છે। તો ચાલો એ આગળ આપણે જઈશું અને દર્શન કરીશું। તો હવે આપણે દર્શન કરીશું ધ્રુનેશ્વર મહાદેવજીના। તો આપણને જગ્યા જગ્યા ઉપર પાણી પીવા માટેની સુવિધા જોવા મળશે। સરસ મજાનો માહોલ છે જ્યાં તમે રોકાઈને થોડોક આરામ કરી શકો છો। તો આ ડિટેલ પણ તમે થોડી વાંચી શકો છો। ધ્રુનેશ્વર મહાદેવની અહીંયા પ્રાચીન કથા દર્શાવવામાં આવેલી છે જેનું તમે વર્ણન કરી શકો છો। તો ચાલો થોડાક આગળની સાઈડ ઉપર આપણે ચાલીશું। તો દોસ્તો મારી નર્મદા પરિક્રમાની યાત્રાની શરૂઆત સવારના 9:50 શરૂ થઈ છે અને કેટલો સમય લાગશે તે પણ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે, કારણ કે વિડીયો પણ બનાવવાનો છે અને તમારા સામે રજૂઆત પણ કરવાની છે। તો થોડો સમય વધારે લાગી શકે છે મને। રાજપૂત સમાજની વાડી માંગરોલ। તો અહીંયા તમે જોઈ શકો છો તરબૂચની સેવા પણ ચાલી રહી છે। તો માંગરોળની અંદર આપણને મંગલેશ્વર મહાદેવજીનું મંદિર પણ જોવા મળી રહ્યું છે। तो ये अंकल आए हैं थाने से, मुंबई से 400 किलोमीटर की यहाँ पर जर्नी करके आए हैं। तो थोड़ा बताइए आपके बारे में। मैं थाने में रहता हूँ। मेरे साथ में 20 जन हैं। 20 लोग। हाँ,
20 लोग एक साथ आए हैं। साथ में है, अभी मेरे साथ में 15 जन है। बहुत बढ़िया, फर्स्ट टाइम आए हैं। फर्स्ट टाइम है। और सुविधा कैसी लगी? बहुत अच्छा है। सुविधा भी बहुत बढ़िया है। તો ગામડાની અંદર પણ તમે અહીંયા એસટી બસ જોઈ શકો છો, માંગરોળ. ગામડાની ગલીઓની અંદરથી રસ્તો આગળ વધી રહ્યો છે અને રસ્તો ક્યાંય કપાઈ રહ્યો છે તે ખબર નથી પડતી, કારણ કે ખૂબ જ સુંદર અને જબરજસ્ત વાતાવરણ છે, ઠંડકવાળું. તમારી જર્ની ક્યારે ખતમ થશે તે પણ તમને ખબર નહીં પડે. ચાલવાની પણ ખૂબ જ મજા આવી રહી છે. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું. તો તમે જોઈ શકો છો, નાના બાળકો પણ પરિક્રમાની અંદર ભાગ લઈ રહ્યા છો. તો તમે જવાન છો તો તમારે પણ અવશ્ય આ પરિક્રમાની અંદર ભાગ લેવો જોઈએ. 17 એપ્રિલ સુધી આ પરિક્રમા રહેવાની છે, તો ત્યાં સુધી તમે લાભ લેવાનું ચૂકતા નહીં. તો આ પરિક્રમાની શરૂઆત રામપુરાથી ચાલુ થાય છે અને તિલકવાડા સુધી જાય છે, જેની અંદર 21 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. તો આ અંકલ 5 થી 7 વર્ષથી અહીંયા આવી રહ્યા છે નર્મદા પરિક્રમા કરવા માટે. નર્મદા જિલ્લાના છે, જે 18 કિલોમીટર અંતર કાપીને અહીંયા સુધી પહોંચ્યા છે. તો આવી ગયું તપોવન આશ્રમ. બધા ચાલતા હોય અને આપણને ઉત્સાહ આવે નહીં, हाँ અને થાક પણ ના લાગે, ना थाके ना અને રસ્તો કઈ કપાય એ ખબર ના પડે. ना पड़े। बाकी आम जो है ज्यादा એકલા આવીએ તો મુશ્કેલ પડે. मुश्किल पड़े। सारे टाइम जाएगा दिवस का भाई खबर ना पड़े। તો અહીંથી નીચેની સાઈડ ઉપર ઉતરી ગયા છે અને કાચો રસ્તો આપણને જોવા મળશે. થોડીક તકલીફ કાચા રસ્તા ઉપર ચાલવાની પડી શકે છે. તો આવી ગયો સીતારામ આશ્રમ અને અહીંયાથી નીચેની સાઈડ ઉપર ઉતરવાનું હોય છે. તો અહીંયા પણ સેવા કેમ્પ લાગેલો છે. તો આ છે સીતારામ આશ્રમ અને જ્યાં આગળ આપણને ખોડિયાર માતાના દર્શન થાય છે. અહીંયા પણ સરસ મજાનું સુવિધા તમને જોવા મળશે. સેવાનો અભાવ તમને અહીંયા જોવા નહીં મળે. તો ઘણી વિશાળ શ્રદ્ધાળુઓની લાઈન પ્રસાદી ગ્રહણ કરવા માટે લાગેલી છે. શોકકારી હનુમાનજીનું આપણને મંદિર પણ જોવા મળશે. તો ચાલો હનુમાનજીના આપણે દર્શન કરી લઈએ. તો આશ્રમના ગેટની અંદરની સાઈડ ઉપર આવશો સીધા એટલે અહીંયાથી નીચે જવાનો રસ્તો પણ બનેલો છે. તો તમે પ્રસાદી લઈને અહીંયાથી નીચેની સાઈડ ઉપર પરિક્રમા તરફ આગળ વધી શકો છો. પ્રસાદી ગ્રહણ કરી લીધી છે સીતારામ આશ્રમની અંદર. અત્યારે 11:30 વાગ્યા છે. 8 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અને 15 લાખથી વધુ શ્રદ્ધાળુ આ પરિક્રમાની અંદર ભાગ લેશે. શાસ્ત્ર મુજબ કોઈ નદી ઉત્તર તરફ વહે તો ઉત્તર વાહિની બને છે. દસ 11 કિલોમીટર ચાલ્યા બાદ આપણને આ રીતનો ડોમ પણ બનેલો જોવા મળે છે. તે આગળ પણ ખાટલાની અને ખુરશીઓની પણ સરસ મજાની વ્યવસ્થા પણ છે. પંખા પણ લગાડવામાં આવેલા છે, જ્યાં તમે રોકાઈને વિશ્રામ કરી શકો છો.
નદીને પાર કરવા માટે અહીંયા સરસ મજાનો બ્રિજ પણ બનાવવામાં આવેલો છે. 2 લાખ બોરી સિમેન્ટની રેતીનો ઉપયોગ કરીને સરસ મજાનો બ્રિજ તૈયાર કરવામાં આવેલો છે. તો ચાલો સામેની સાઈડ ઉપર આપણે જઈશું. વિડીયો થોડો લાંબો થશે પણ તમને ઘરે બેઠા જ નર્મદા પરિક્રમાના દર્શન થવાના છે. તો અહીંયાથી આપણે ઉપરની સાઈડ ઉપર જવાનું છે અને જોઈએ આપણને એવું દ્રશ્ય ઉપરનું જોવા મળે છે. જો તમે નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય તો એક પણ તીર્થ સ્થાન છોડવાનું નહીં, બધી જગ્યાએ જવાનું અને દર્શન કરી લેવાના. શ્રી તિલેશ્વર મંદિર, તિલકવાડા. તો આપણે આવી ગયા છે ઉપરની સાઈડ ઉપર અને તમે અહીંયા નીચેની સાઈડનું દ્રશ્ય જોઈ શકો છો. જે આપણે અહીંયા પુલ બનાવેલો છે, સેતુ બનાવેલો છે, તેને ક્રોસ કરીને બીજી સાઈડ ઉપર આવી ગયા છે. પરિક્રમાનું આ છેલ્લું લોકેશન તિલકવાડા અને અહીંયા આપણી પરિક્રમા પૂર્ણ થાય છે. તો ચાલો હવે બોટની અંદર બેસીને આપણે જ્યાંથી આવ્યા હતા તે તરફ આગળ વધીશું. તો ચાલો શેરડીનો રસ પણ પી લઈએ. યાત્રા કરવા માટે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની જરૂરત નથી. તમારે રામપુરા આવીને તમારું વ્હીકલ પાર્ક કરવાનું અને નર્મદા મૈયાનું નામ લઈને યાત્રાની શરૂઆત કરી દેવાની. તમે જ્યારે તિલકવાડાથી પાછા ફરશો તો ત્યારે આપણને કપિલેશ્વર મહાદેવજીનું મંદિર પણ જોવા મળે છે, વાસણ. કપિલેશ્વર મંદિરની અંદરની સાઈડ ઉપર આવશો એટલે પાછળની સાઈડ ઉપર નદી તરફ જવા માટેનો રસ્તો બનેલો છે અને બોટિંગ સુવિધાનો આપણને લાભ જોવા મળશે, જે આપણને રામપુરા સુધી લઈ જશે. ચૈત્ર માસ દરમિયાન લાખો લોકો ઉમટી પડે છે પોતાના પિતૃ તર્પણ અને આધ્યાત્મિક શાંતિ માટે. નદીના કિનારા ઉપર આપણને આ રીતની ફેન્સિંગ પણ મારેલી જોવા મળશે. અંદરની સાઈડ ઉપર જવા નહીં દે, કારણ કે અંદર મગરોનો પણ વસવાટ છે. અતિ સુંદર દ્રશ્ય. એક બાજુ પરિક્રમા રૂટ બનેલો છે, બીજી બાજુની સાઈડ ઉપર નદી વહી ગઈ છે અને સામેની સાઈડ ઉપર આપણને પહાડનું દ્રશ્ય પણ જોવા મળશે. તો આવી ગયા છે નંદી ઘાટ. અહીંયા તમને ઘણી શિવલિંગ રાખેલી જોવા મળશે અને નંદીજીની આ રીતની પ્રતિમા પણ બનેલી જોવા મળી જશે. તો સવારે 9:50 શરૂ કરેલી યાત્રા અને અત્યારે વાગ્યા છે બપોરના 3 અને નંદી ઘાટ આગળ આવીને હું અહીંયા થોડો આરામ ફરમાવી રહ્યો છું.
તો દોસ્તો અહીંયા 50 રૂપિયા આપણે પે કરવાના છે. બોટિંગ સુવિધાનો અવસર આપણને પ્રાપ્ત થશે. બોટમાં બેસીને તમે સામેની સાઈડ ઉપર આવશો તો આ રીતનો ઓરેન્જ કલરનો ડોમ પણ બનેલો જોવા મળશે. એની નીચેની સાઈડ ઉપર નળ પણ લાગેલા છે જ્યાં તમે સ્નાન પણ કરી શકશો. તો દોસ્તો પરિક્રમાની શરૂઆત 9:50 થઈ હતી અને અત્યારે વાગ્યા છે 4, એટલે કે 5 કલાક ને 50 મિનિટનો સમય પરિક્રમામાં મને લાગ્યો. તો ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ વિગત નર્મદા ઉત્તર વાહિની જે પરિક્રમા છે તેના વિશે તમને મળી ગયા છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.